અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે। એએમસીએ કાચની મસ્જિદ ટ્રસ્ટ સામે દાવો કર્યો છે। મસ્જિદ ટ્રસ્ટ ફરી સ્કૂલ બનાવી આપે તેવો અહીંયા દાવો કરવામાં આવ્યો છે। એએમસી મસ્જિદ ટ્રસ્ટને જમીન માટે ભાડું આપે છે। મસ્જિદ ટ્રસ્ટે શાળા બનાવી આપતા આ બાંહેધરી આપી હતી। સિટી સિવિલ કોર્ટમાં એએમસીએ દાખલ કર્યો છે દાવો। મહત્વનું છે કે જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે એક શાળા હતી જે જર્જરિત બનતા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા શાળાને ઉતારી લેવા માટે એએમસીને વિનંતી કરાઈ હતી। સાથે જ મસ્જિદ ટ્રસ્ટે બાંહેધરી પત્ર આપ્યો હતો કે જ્યારે શાળાનું બાંધકામ ઉતારી લેવાયા બાદ મસ્જિદ ટ્રસ્ટ નવી શાળા બનાવી આપશે, પરંતુ બાંધકામ ઉતારી લીધા બાદ તે જમીન પર શાળા ન બની અને ગેરકાયદે દુકાનો બની ગઈ હતી, જેથી એએમસીએ ડિમોલિશન કરીને દુકાનો તોડી પાડી છે। ત્યારે હવે મસ્જિદ ટ્રસ્ટ સામે દાવો કરાયો છે કે ખાલી થયેલી જગ્યાએ મસ્જિદ ટ્રસ્ટ ફરી શાળા સંકુલ બનાવી આપે। આજરોજ સિટી સિવિલ કોર્ટની અંદર 29/2025 થી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, જેની અંદર જે બાંહેધરી પત્ર આપવામાં આવ્યો છે 2009ની અંદર એનો અમલ થાય, ફરી પાછું કોર્ટ કમિશનરની નિમણૂક કરી આ જગ્યાની 4 ખૂંટની અંદરનું વિવરણ થાય। એ વિવરણ પછી એ જમીનની અંદર શાળાનું મકાન બાંધવામાં આવે। શૈક્ષણિક કાર્ય સિવાય અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જે સ્કૂલ બનાવવાની છે એ સિવાયનું કોઈ પણ બાંધકામ ત્યાં ન થઈ શકે, એ માટેની સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ બાંહેધરીનો દાવો આજરોજ સિટી સિવિલ કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો છે। તો કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતા 2 લોકોના મોત થયા છે। ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા પિતા પુત્રીના મૃત્યુ થયા છે। માતા ગંભીર રીતે ઘાયલ થયા છે। એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગ લાગ્યાનું અનુમાન છે। એસીમાં ગેસ લીકેજ થતા આ બ્લાસ્ટના કારણે આગ લાગી છે। ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાનો ખુલાસો થયો છે। એફએસએલની મદદથી બ્લાસ્ટ અને આગના કારણો જાણવા તપાસ કરાશે। મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં આ ઘટના બની છે। સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, આગનો બનાવ જે સામે આવ્યો છે, નુકસાન પણ થયું છે, મોત પણ 2 લોકોના થઈ ચૂક્યા છે, શું વિગતો હાલ? જી દીક્ષિતા, વાત કરવામાં આવે તો મુન્દ્રાના એક રહેણાંક મકાનમાં આગ લાગતા દોડધામ મચેલી હતી। મુન્દ્રાના સૂર્યનગર સોસાયટીમાં આ જે ઘટના બની હતી, ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા એક પિતા અને પુત્રી 2 જણના મોત થયા છે, તો માતાને ગંભીર ઈજાઓ થવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આ ઘટના બની હોઈ શકે। એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે જે આગની ઘટના બનેલી છે। મુન્દ્રા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। ભયંકર બ્લાસ્ટ અને ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થયા હતા, તો એક ઈજાગ્રસ્ત મહિલા અત્યારે સારવાર હેઠળ છે અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। જી બિલકુલ, આભાર સમગ્ર વિગત બદલ।